આજે જ્યારે ખેડૂત સંકલ્પ યાત્રા સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં ખેડૂતનું મજબૂત સંગઠન બનાવવાના આશય સાથે નીકળી છે, ત્યારે ગઈકાલે તારીખ 19/3/2026 તુલસી શ્યામથી ખૂબ ભવ્ય પ્રસ્થાન થયું. હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. સાથે જ આજે જ્યારે સાવરકુંડલા ગઈકાલે રાત્રે અમારા ખેડૂતોનો કાફલો પહોંચી રહ્યો હતો, એ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો. ભારે પવન પણ ફૂંકાણા, વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું. ખેડૂતોને રવિ પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ચાલુ વર્ષે અનિયમિત વરસાદના કારણે ખેડૂતોનો ચોમાસુ પાક પણ નિષ્ફળ ગયેલો. ખેડૂતોને એવું હતું કે ચોમાસુ પાકમાં જે નુકસાન થયું છે એને ભરપાઈ કરવા માટે શિયાળુ પાકમાં વધારે વાવેતર કર્યું. તમામ પ્રકારના ખર્ચ અને તમામ પ્રકારની મહેનત કરી જ્યારે પાક તૈયાર કર્યો, ત્યારે તૈયાર થયેલા પાક પર જે ગઈકાલે 19/3/2026 અને 18/3/2026નો જે વરસાદ પડ્યો છે, જે પવન ફૂંકાણા, એના કારણે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે. અમુક જગ્યાએ કરાવો પણ પડ્યા છે. તો ખેડૂતોને જે શિયાળુ પાકમાં નુકસાન થયું એની સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, ખાસ કરીને રાજકોટ અને જામનગર જિલ્લાઓમાં, ખાસ કરી દરિયાકાંઠાના વિસ્તારમાં જે બાગાયતી પાક છે એમાં પણ કેરીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે. કેરીના ઝાડ પણ પડી ગયા છે, ફળો પણ પડી ગયા છે. તો તાત્કાલિક અસરથી સરકારને વિનંતી કરીએ છીએ. આજે અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે તાત્કાલિક અસરથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને આવનાર દિવસોમાં જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ખાસ કરીને ચાલુ વર્ષે ચોમાસુ સિઝનમાં પણ અનિયમિત વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયેલું. ખેડૂતોને ચોમાસુ સિઝનમાં જે નુકસાન થયું છે એ ભરપાઈ કરવા માટે થઈ અને શિયાળુ પાકમાં તનતોડ મહેનત ખેડૂતોએ કરી. પુષ્કળ પ્રમાણમાં, એટલે કે જે દર વર્ષે વાવેતર થતું એના કરતાં 1.5 ગણું વાવેતર આ વખતે ખેડૂતોએ કર્યું છે. તમામ પ્રકારના ખર્ચ અને મહેનત કરી અને ખેડૂતોએ શિયાળુ પાક તૈયાર કર્યો, ત્યારે તૈયાર પાક પર જે અત્યારે કમોસમી વરસાદ થયો છે, જેના કારણે મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાક નુકસાન થયું છે. ગઈકાલે 19/3/2026ની સાંજે સૌરાષ્ટ્રના ખાસ કરી અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જ્યાં ભારે પવન પણ ફૂંકાણો, કરા પણ પડ્યા, વરસાદ પણ થયો છે, તો જે ખેડૂતનો ખળામાં પાક તૈયાર હતો, જે ખેડૂતનો ખેતરમાં તૈયાર થયેલો પાક હતો, એના પર પાણી ફરી વળ્યું. એવી જ રીતે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યાં બાગાયતી વાવેતર પણ દિવસે દિવસે વધી રહ્યું છે, તો બાગાયતી પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે. ત્યારે આજે અમે અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનનું વળતર તાત્કાલિક અસરથી ખેડૂતને ચૂકવવામાં આવે. ગઈકાલ 19/3/2026 તુલસી શ્યામથી યાત્રાની શરૂઆત કરી. 24 સુધીની અમારી યાત્રા છે. પરંતુ ગઈકાલે સાંજે અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે પવન ફૂંકાણો, અમુક જગ્યાએ કરા પડ્યા છે, અમુક જગ્યાએ વરસાદ આવ્યો છે. એટલે જે ખેડૂતોનો તૈયાર પાક હતો, ખાસ કરીને આ સિઝનમાં તો આ વર્ષે તો એવું થયું છે કે ચોમાસુ પાકમાં પણ અનિયમિત વરસાદ પડવાના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું. હવે એ પાક નુકસાન ભરપાઈ કરવા માટે થઈ અને ખેડૂતે શિયાળુ પાકનું વાવેતર વધાર્યું, પાક તૈયાર કરવા માટે મહેનત કરી, તમામ પ્રકારના ખર્ચ કર્યા, પાક તૈયાર થઈ ગયો અને વરસાદ પડ્યો. એટલે કોઈનો ખેતરમાં પાક પલળી ગયો, કોઈનો ખળામાં પાક પલળી ગયો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં શિયાળુ પાકમાં નુકસાન થયું. એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લો હોય, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જે દિવસે દિવસે હવે બાગાયતનું વાવેતર વધતું જાય છે, તો બાગાયત પાકમાં પણ જ્યારે વાવાઝોડા જેવો માહોલ હતો, અતિ ભારે પવનના કારણે ઝાડ પડી ગયા છે, ખૂબ મોટા પ્રમાણમાં આવેલા ફળો પણ પડી ગયા, કેરીના પાકમાં પણ ખૂબ મોટું નુકસાન છે. તો આપ સાહેબ મારફતે મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત છે, આવેદનપત્ર પણ અમે યાત્રાની વચ્ચેથી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજે સવારે અચાનક એટલે બનાવવો પડ્યો કે ખરેખર
નુકસાન અમે જોયું છે. અમરેલી જિલ્લામાં નુકસાન જોયું, ગીર સોમનાથમાં અમે ગઈકાલે હતા તો રાત્રે ત્યાં પણ ખૂબ પવન ફૂંકાણા છે. તો જે નુકસાન છે એનું તાત્કાલિક ધોરણે સર્વે થાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળે આ મુદ્દે રજૂઆત હતી. અમારા સાથે જે આગેવાનો છે યાત્રામાં, આ આગેવાનોની સાથે અમરેલી જિલ્લા, ગીર સોમનાથ જિલ્લાના પણ આગેવાનો ઉપસ્થિત છે. વિનંતી કરીએ છીએ આવનાર સમયમાં આપના માધ્યમથી યોગ્ય રજૂઆત થાય અને તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે.